નમસ્કાર, મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે કંકોડાનું શાક બનાવીશું. ખાસ તો ચોમાસા દરમિયાન કંકોડાની સિઝન ચાલતી હોય છે ને એ ખૂબ જ મોંઘા પણ હોય છે, પણ એ જેટલા મોંઘા હોય છે એટલા જ સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ હોય છે. આજે આપણે સાતમના તહેવાર માટે અથવા તો લંચ બોક્સમાં પેક કરવું હોય તો એના માટે બિલકુલ પાણી નાખ્યા વગર આ કંકોડાનું શાક બનાવીશું. અહીં મેં 250 ગ્રામ જેટલા કંકોડા લીધા છે. એની આપણે બિલકુલ છાલ નથી ઉતારવાની. બંને બાજુથી આ રીતે ડીટાનો ભાગ કાપીને હવે આ કંકોડામાંથી આપણે એક કંકોડામાંથી લગભગ 8 પીસ થાય એ રીતે આપણે તેને કાપી લઈશું. કંકોડા જો વચ્ચેથી પાકીને એકદમ લાલ થઈ ગયા હોય તો એનો સ્વાદ થોડો ખાટો થઈ જતો હોય છે, તો એવા કંકોડાને આપણે રિમૂવ કરી દઈશું. બીજા શાક કરતાં આ કંકોડામાં બિયાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, એટલે પણ ઘણા લોકો એને ખાવાનું ટાળતા હોય છે. પણ આજે આ કંકોડામાંથી બને એટલા બિયા નીકળી જાય એ રીતે આપણે તેને સાફ કરીશું. હવે કંકોડાને આપણે કાપી લીધા પછી પાણીથી ધોઈએ એ પહેલાં જ એમાં આપણે આ રીતે 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી હવે આને આપણે હાથની મદદથી આ રીતે 1 મિનિટ માટે બરોબર મસળી લઈશું. આમ કરવાથી કંકોડા એકદમ સોફ્ટ બની જશે અને બિયા પણ એમાંથી જલ્દીથી છૂટા પડી જશે અને કંકોડાનો જે તૂરો અને કડવો સ્વાદ છે એ પણ દૂર થઈ જશે અને એકદમ સોફ્ટ થઈ જશે એટલે કંકોડા પાણી વગર સરસ રીતે ચડી પણ જશે. તો અહીં મેં કંકોડાને કાપ્યા એ પહેલાં જ એકવાર ધોઈ નાખ્યા હતા અને પછી સમારી લીધા પછી તરત જ એમાં મીઠું નાખીને એને આ રીતે આપણે ચોળી લેવાનું છે. હવે આ કંકોડાને આપણે પાણીમાં સાફ કરવા માટે લઈ લઈશું. અહીં તમે આ રીતે મીઠામાં ચોળી લેશો એટલે કંકોડા એકદમ સોફ્ટ બની જશે. સોફ્ટ થઈ ગયેલા કંકોડામાંથી બધા જ બિયા રીતે પાણીમાં ખૂબ જ આસાનીથી છૂટા પડી જશે અને બધા જ બિયા છે ને એ પાણીમાં નીચે બેસી જશે. તો અહીં મેં સારી રીતે કંકોડાને મસળી લીધા છે ને હવે આપણે કંકોડા ઉપરથી તારવીને સાચવીને લઈ લઈશું. તો હાથની મદદથી દબાવીને કંકોડામાંથી આ રીતે આપણે બધું જ પાણી કાઢી લઈશું. અહીં ફરી એકવાર હું એને કાણાવાળા વાડકામાં જ લઈ લઉં છું એટલે વધારાનું પાણી હશે તો એ પણ નીકળી જશે. તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે મોટાભાગના બિયા કંકોડામાંથી છૂટા પડીને પાણીમાં મિક્સ થઈ ગયા છે અને થોડા ઘણા પણ રહી ગયા હશે તો આપણે એનો સ્વાદ માણીશું, કારણ કે બીજ છે એ ફળ કરતાં પણ વધારે ગુણકારી હોય છે. કંકોડાના બિયા જો તમને ના પસંદ હોય તો આ રીતે મીઠામાં ચોળીને પછી પાણીમાં ધોઈ નાખશો તો મોટાભાગના બિયા નીકળી જતા હોય છે અને કંકોડા પણ એકદમ પોચા થઈ જતા હોય છે એટલે એને ચીડવવા માટે આપણે પાણીની પણ જરૂર નહીં પડે. તો જુઓ કેટલા બધા બિયા આસાનીથી નીકળી ગયા. હવે શાક બનાવવા માટે મેં એક જાડા તળિયાવાળી સ્ટીલની કઢાઈ લીધી છે અને આ શાક આપણે પાણી વગર એકલા તેલમાં જ બનાવવાનું છે એટલે અહીં મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. આ શાક જો તમે અજમો અને તલ એ બેથી વઘારશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો અહીં વઘારમાં આપણે અજમો અડધી ચમચી અને 1 ચમચી જેટલા તલ લઈશું, સાથે 2 પિંચ જેટલી હિંગ અને સારા કલર માટે હું અહીં વઘારની અંદર જ અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઉં છું. હવે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે જો વધારે પડતા મસાલા નાખી દઈએ તો શાકનો જે અસલ પ્રાકૃતિક સ્વાદ હોય છે તે દબાઈ જતો હોય છે. તો અહીં કંકોડાનો અસલ સ્વાદ જળવાઈ રહે એટલા માટે એકદમ મિનિમમ અને રૂટીન મસાલા સાથે જ આજે આપણે આ શાક બનાવીશું. અહીં આ શાકમાં આજે આપણે લીલા મરચાં, આદુ કે લસણ કશાનો ઉપયોગ નહીં કરીએ. અહીં આપણે એકલા ડ્રાય મસાલા જ વાપરીશું, છતાં પણ આ શાક એકદમ ટેસ્ટી જ બનશે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. તો અહીં કંકોડાને આપણે પહેલાં મીઠામાં ચોળેલા છે એટલે હું અહીં 1.5 ચમચી જેટલું મીઠું આમાં મિક્સ કરી દઉં છું. અહીં કંકોડાને આપણે પાણી નાખ્યા વગર એકલી વરાળથી જ ચડવા દેવાના છે એટલે બાકીના મસાલા બળે નહીં, એટલા માટે આ કંકોડા ચડી જાય પછી આપણે બાકીના મસાલા એમાં મિક્સ કરીશું. તો ફક્ત મીઠું નાખીને જ કંકોડાને હવે આપણે ઢાંકી દઈએ. હવે 7 થી 8 મિનિટ માટે આને આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું. કંકોડાને ચડતા બહુ વાર નથી લાગતી. અહીં મેં મીડિયમ ફ્લેમ પર લગભગ 8 થી 10 મિનિટ માટે જ એને ઢાંકીને ચડવા દીધા છે અને જુઓ વરાળથી જે ખૂબ જ સરસ ચડી ગયા છે. તો એક છરીની મદદથી આપણે તેને ચેક કરીશું. તો આપણા કંકોડા એકદમ સોફ્ટ થઈ ગયા છે, સરસ ચડી ગયા છે, જો ઇઝીલી કટ થઈ જાય છે.
અને હજી આમાં આપણે બાકીના મસાલા મિક્સ કરી દીધા પછી અને 2 થી 3 મિનિટ માટે સાંતળવા દઈશું, એટલે આપણું શાક બરોબર તૈયાર થઈ જશે. હવે શાક આપણે જેટલું તીખું બનાવવું હોય એ પ્રમાણે આમાં આપણે લાલ મરચું મિક્સ કરી દઈશું. મેં 1 ચમચી જેટલું લાલ મરચું મિક્સ કર્યું છે. સાથે 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર મિક્સ કરીશું અને થોડુંક આપણે ગરમ મસાલો પણ મિક્સ કરીશું. અને સાથે અડધી ચમચી જેટલો હું આમાં ગોળ પણ મિક્સ કરી દઉં છું. કંકોડા સ્વાદમાં થોડા તોરા અને કડવા પણ હોય છે, એટલે એમાં જો તમે થોડી ખટાશ અને ગળપણ એ બંને મિક્સ કરી દેશો ને તો આ શાક ખૂબ જ ટેસ્ટી બનશે. આ બધા મસાલાને આપણે શાકમાં બરોબર મિક્સ કરી લઈએ. તો અહીં શાકને ફરી એકવાર હું ઢાંકી દઉં છું અને મીડિયમ ફ્લેમ પર આને હવે આપણે ફક્ત 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો શાકમાં આપણે જે ગોળ મિક્સ કર્યું એ પણ બરોબર ઓગળી ગયો છે ને ધીમે ધીમે એમાંથી હવે તેલ પણ સેપરેટ થવા લાગશે. આ સ્ટેજ પર હવે આમાં આપણે છેલ્લે અડધું લીંબુ પણ નીચોવી દઈશું. તો આ કંકોડા છે એ પ્રોટીન અને આયર્નનું ગુડ કોમ્બિનેશન છે અને આ શાક થોડું ડ્રાય બને છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો અહીં તેલ છૂટું ના પડે ત્યાં સુધી એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાનું છે. અને જો હવે આમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો અહીં આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. હવે છેલ્લે એની પર હું થોડી બારીક સમારેલી કોથમીર પણ સ્પ્રિંકલ કરી દઉં છું. એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. આ શાક છે એને આજે આપણે બિલકુલ પાણી નાખ્યા વગર જ બનાવ્યું છે, એટલે સાતમ આઠમના તહેવાર દરમિયાન પણ જો તમારે બનાવવું હોય તો 2 દિવસ માટે બિલકુલ નહીં બગડે, તમે એને સ્ટોર કરી શકો છો. અને ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાની જેમ જ આ કંકોડા પણ ખૂબ જ ફાયદાકારક છે. એ લોકો પણ જરૂર ઉપયોગ કરી શકે છે. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.